لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. اللهم صل على محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال الله تعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. قد أفلح المؤمنون الذين هم في صلاتهم خاشعون. એક ગુરુવાર પહેલા એક મૌઝૂ આપણો ચાલી રહ્યો હતો અને વચમાં બે વિલાદતના મોકા આપણને નસીબ થયા, તો ત્યારે આપણે ઇમામના સંદર્ભથી વાત કરી હતી. આપણે નમાઝ વિશે વાત કરતા હતા કે ખુદાવંદ આલમ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે કે ખરેખર એ મોમિનો કામયાબ થશે કે જેઓ નમાઝમાં પોતાનું ધ્યાન સાચવીને રાખતા હોય, નમાઝમાં ખુશૂ રાખતા હોય. આ એક બહુ મુશ્કેલ મરહલો છે કે ઇન્સાન નમાઝ તો પઢે, પરંતુ એ નમાઝમાં એનું ધ્યાન ના હોય, ખુશૂ ના હોય. માટે આપણે 4 વસ્તુ વાત કરી ચૂક્યા કે એવા કારણો છે કે અગર જો એ વસ્તુનું ધ્યાન રાખીએ તો આપણી નમાઝમાં આપણું ધ્યાન નમાઝમાં હશે, બીજી જગ્યાએ નહીં હોય. અને એમાં એમ નથી કે તમે કે હું લગભગ બધા આમાં મુબતલા હોઈએ છીએ, પણ બનતી કોશિશ આપણે કરવી જોઈએ કે આપણે જ્યારે નમાઝ પઢીએ તો આપણું ધ્યાન કોન્સન્ટ્રેટ રહે, બીજી જગ્યાએ ના જાય. તો 4 વસ્તુની જે આપણે વાત કરી ગયા કે આપણે ઇમાજીને બહુ ના કરે, ઉતાવળ ના કરે નમાઝમાં. ત્રીજી વસ્તુ, થાકોડો. એકદમ થાકેલા હોય તો જરાક આરામ કરીએ. હવે આરામથી મતલબ 4-5 કલાકની વાત નથી, જસ્ટ 2 મિનિટ 3 મિનિટ આરામ કરી અને પછી નમાઝ પઢવાનો ચાલુ કરે 5 મિનિટ પછી, જેવી રીતે કે કૈલુલા વગેરેની વાત કરી. આ 3 વસ્તુ. અને ચોથું, ઘોંઘાટ. જ્યાં ઘોંઘાટ હોય ત્યાં આપણે નમાઝ ના પડે, આરામથી શાંત જગ્યામાં આપણે વાતાવરણમાં. આ 4 વસ્તુનો આપણે આપણી જિંદગીમાં નમાઝ બાબતે ખ્યાલ રાખશું તો ઇન્સાનની જિંદગીમાં નમાઝ ખુશૂ અને ખુશૂ વાળી થશે. આજે આપણે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની એક હદીસ લેવા જઈએ છીએ કે જેમાં રસૂલ ખુદા પાસે એક યહૂદી આવે છે કે જેનું નામ શમઉન છે. શમઉન આવી અને ઇમામ રસૂલ ખુદાને પૂછે છે, યા રસૂલલ્લાહ, ખુશૂ વાળી નમાઝ કઈ હોય, એની કાલિતે શું છે? તો રસૂલ ખુદા અમુક કાલિતે બયાન કરે છે, જેમાં પહેલી વસ્તુ કે ઇન્સાનની ખુશૂ અને ખુશૂ વાળી નમાઝ ત્યારે થઈ શકે જ્યારે એ ઇન્સાન પોતાની જિંદગીમાં પોતાના અમલ ઉપર ધ્યાન દેતો હોય. એ ચાહે એકાંતમાં હોય, ચાહે લોકોની સામે હોય, એના અમલ જે છે એ પ્યોર અને સાફ હોવા જોઈએ. એમ નહીં કે ઇન્સાન એકાંતમાં હોય ત્યારે એનો અમલ બીજો હોય, લોકોની સામે હોય ત્યારે અમલ બીજો. નહીં,
જાહેરમાં ને એકાંતમાં બંને જગ્યાએ ઇન્સાન પોતાના અમલ ઉપર ધ્યાન દેશે કે શું બોલી રહ્યો છે, શું કરી રહ્યો છે, એના હાથ ક્યાં જાય છે, એના કાન શું સાંભળે છે, એની આંખો શું જોવે છે. જ્યારે આ બધી વસ્તુ ઉપર ઇન્સાન કંટ્રોલ કરતા શીખી જશે ત્યારે એ ઇન્સાન નમાઝમાં કોન્સન્ટ્રેટ થઈ શકશે. જનાબે મૂસાનું એક્ઝામ્પલ આપણી પાસે છે. હઝરત મૂસા અલૈહિસ્સલામ ફિરഔનથી જ્યારે ભાગે છે, લગભગ 8 દિવસનો સફર હતો. કેટલા દિવસનો? આજની જેમ કાતકાતની બધું નહીં હતો, ત્યારે તો રણ હતું, ચાલવું પડતું. અને એ જે ભાગેલા હતા, પેરે કપડે ભાગેલા હતા ફિરૌન પાસેથી. તો એ 8 દિવસ આટલી મુશ્કેલાત પછી એક ગામમાં પહોંચે છે કે જે હઝરત શોએબનું ગામ છે. ખબર નથી કોનું ગામ છે, ઓળખતા પણ નથી. તો હવે ત્યાં જઈને જોવે છે, પાણી પીવે છે કૂવા પાસે, તો 2 દીકરીઓ ઊભી છે કે જે પોતાના ઘેટા બકરાઓને લઈને બાજુમાં ઊભી છે, અને બીજા બધા માણસો પોતાના ઘેટા બકરાઓને પાણી પીવડાવે છે. તો હઝરત મૂસા અલૈહિસ્સલામને રહેમ આવે છે, પૂછે છે એમને કે કેમ તમે અહીંયા ઊભા છો, તમે નથી પીવડાવતા તમારા ઘેટા બકરાના પાણી? તો કે અમારા પિતા એમને મનાઈ કરી છે કે આ બધા નામહેરમ છે, તો એ લોકો પહેલા પી લે અને પછી અમે. તો કે પછી સાંજ પડી જશે, તમને મહેનત પડશે. તો કે કેમ થાય હવે? તો કે લાવો, અગર જો તમને વાંધો ના હોય તો હું તમારા ઘેટા બકરાને પાણી પીવડાવી દઉં. હવે ત્યાં હઝરતે મૂસા અલૈહિસ્સલામ કોઈને નથી ઓળખતા, તેમ છતાં મદદ કરવાની એમની ખ્વાહિશ છે, એમની ફિતરત, એમનું નેચર બીજાની મદદ કરવા વાળું છે. તો જ્યારે ઇન્સાન આવો પોતાનો અમલ જિંદગીમાં રાખશે કે બીજા પ્રત્યે દયાભાવ, બીજા પ્રત્યે મદદનો નેચર, આ બધી વસ્તુ ઇન્સાનની નમાઝમાં જે છે અસર કરે છે. ખેર, એટલું જ નહીં, જ્યારે ઘેટા બકરાને પાણી પીવડાવી દીધું ત્યારે એ દીકરીઓ કહે છે કે તમે અમારા ઘરે આવો, અમારા પપ્પા સાથે મુલાકાત કરો, એ બહુ સારા માણસ છે, બુઝુર્ગ છે, તમને મજા આવશે. તો કે અગર જો હું તમારા સાથે આવી રીતે નીકળીશ તો પછી તમારા માટે સારું નહીં કહેવાય, માટે હું તમારા સાથે નથી આવતો. તમે એક કામ કરો, જ્યાં તમે તોરને જાઓ ત્યાં પથ્થર નાખતા જજો તો મને ખબર પડે. તો એ રેપેતવાર રાખે છે અને એ આગળ પાછળ એ લોકો પહોંચે છે. મતલબ કે એવું નથી કે જ્યાં નામહેરમ હોય તો આપણે બધા સાથે ફરવા લાગીએ ને આપણે એમ કહીએ કે આપણું દિલ સાફ છે, આમ છે. નહીં, દરેક હાલતમાં હઝરત મૂસા અલૈહિસ્સલામ પોતાના અમલ વિશે ખ્યાલ કરે છે. એટલું જ નહીં, જ્યારે હઝરતે શોએબના ઘરે પહોંચે છે તો હઝરતે શોએબ જમવા બેઠા હતા. દીકરીઓ વાત કરે છે કે આપણા ઘરે મહેમાન આવ્યા છે, આજે અમને આ લોકોએ પાણી ભરી દીધું એટલે અમે આજે વહેલા આવી ગયા. તો હઝરતે શોએબ કહે છે કે બિસ્મિલ્લાહ, આવો અમારી સાથે જમો. તો ત્યાં પણ મનાઈ કરે છે કે ભાઈ હું જમવા નહીં બેસું. પૂરકો? તો કે ભાઈ મેં જે કામ કર્યું છે એ મેં ખુદા માટે કર્યું છે, ના કે આ જમવાનું તમે મને આપો અને હું તમારે ત્યાં જમી અને મારો અજ્ર જે છે એ ઝાયા કરવા નથી માંગતો, બરબાદ કરવા નથી માંગતો. વિચાર કરીએ, આપણને કોઈ કહે કે બિસ્મિલ્લાહ, તો આપણે બિસ્મિલ્લાહ નહીં. હઝરત મૂસા અલૈહિસ્સલામ એ પણ ધ્યાન રાખે છે કે એવું ના બને કે ઓલો બદલો આ વસ્તુમાં મને અહીંયા મળી જાય ને આખિરતમાં મને ના મળે. એક એક વસ્તુ ઉપર હઝરત મૂસા અલૈહિસ્સલામ ધ્યાન આપે છે કે જેથી એની નમાઝમાં ખુશો અને ખુશો આવી શકે. જનાબે શોએબ કહે છે કે ભાઈ એ વાત અલગ છે, અહીંયા અમારી જિમ્મેદારી છે કે અમારા ઘરે કોઈ મહેમાન આવે તો અમે એની મહેમાન નવાઝી કરીએ, તો એમાં શું ખોટું છે? બિસ્મિલ્લાહ બેસો. હે, બેસે છે, જમે છે અને પછી પોતાની જનાબે શોએબ પોતાની દીકરી સાથે શાદી કરાવે છે, ઘેટા બકરા ચરાવે છે, પછી એ બધી ઇસ્તવાર છે. પણ કહેવાનો મકસદ હઝરત મૂસા અલૈહિસ્સલામનું ફિરഔન પાસેથી નીકળીને હઝરત શોએબ પાસે પહોંચવામાં જગ્યાએ હઝરત મૂસા અલૈહિસ્સલામ પોતાના કિરદાર ઉપર ખ્યાલ રાખે છે. અને જ્યારે ઇન્સાન આ મંઝિલ સુધી પહોંચી જાય
કે પોતે સવારે ઉઠી અને સાંજે સૂવે ત્યાર સુધીમાં શું કરે છે ને શું નથી કરતો, તો એ બધી વસ્તુમાં ઇન્સાન જ્યારે ખ્યાલ રાખવા માંડશે તો પછી એની નમાઝમાં શું આવશે? ખુશુ અને ખુશુ આવશે. એનો મતલબ શું? નમાઝમાં કોન્સન્ટ્રેટ થશે. બીજી વસ્તુ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇરશાદ ફરમાવે છે, કે ઇન્સાન માટે જરૂરી છે કે ઇન્સાન પોતાની જિંદગીમાં બુરા કામોથી દૂર રહે અને હંમેશા નેક કામમાં મસરૂફ રહે. કારણ કે બુરા કાર્યો ઇન્સાનના મગજ ઉપર અસર કરે છે. અગર ઇન્સાન બુરા કામ કરશે તો પછી એને જિંદગીમાં વ્યાધિ આવશે. બુરા કામના અસરાત ઉપર એનો વિચાર જશે તો પછી ત્યાં જ ખોવાયેલો રહેશે, કોન્સન્ટ્રેટ ન હોય. માટે ઇન્સાને પોતાની જિંદગીમાં આદત કરવી જોઈએ કે હંમેશા નેક અને સારા કાર્યો કરતા રહે. પણ અગર જો બુરા કાર્યો થઈ જાય તો પછી તૌબા અને ઇસ્તિગફાર કરે. આપણને એમ થાય કે હવે આ એક ગુનાનું કામ કરી લીધું, શું એનો અસર? નહીં, અસર છે. અથવા હદીસોમાં મળે છે કે જ્યારે કોઈ ઇન્સાન એક ગુનાહનું કાર્ય કરે છે એના દિલમાં એક કાળો દાગ પેદા થાય છે. અને એમ નથી કે કાળો દાગ ત્યાં ઉભો રહે છે, એ ધીરે ધીરે ફેલાવાનું શરૂ કરે છે. એટલે સુધી કે ઇન્સાનનો આખો દિલ જે છે એ કાળો કરી નાખે છે. હવે જ્યારે ઇન્સાનનો દિલ કાળો થઈ ગયો તો પછી નમાઝમાં કોન્સન્ટ્રેટ થવું બહુ મહેનત છે. માટે જરૂરી છે કે ઇન્સાન પોતાની જિંદગીમાં નેક કાર્યો કરતો રહે અને જ્યારે ગુનાહ થઈ જાય તો જલ્દી ઇસ્તિગફાર અને તૌબા કરી અને આ દિલમાંથી એ કાળાશને દૂર કરી નાખે. તો પછી ઇન્સાનની જિંદગીમાં કોન્સન્ટ્રેશન આવશે. ત્રીજી વસ્તુ રસૂલે ખુદા ફરમાવે છે કે ઇન્સાન જ્યારે નમાઝ માટે ઊભો થાય તો પછી નિયત કેવી હોવી જોઈએ? હાલો આપણે નમાઝ પડી લઈએ, વાજિબાત થઈ જાય, એક કામ પૂરું થાય. બલકે એક સ્ટેપ આગળ વધીએ આ વાજિબાતને અંજામ આપવા કરતા. જ્યારે નમાઝ પડવા માટે ઇન્સાન ઉભો રહે તો પછી ઇન્સાન માટે જરૂરી છે કે એને શોખ હોવો જોઈએ અલ્લાહ સાથે વાતચીત કરવાનો, મુનાજાતનો. અગર જો મને કોઈના સાથે વાત કરવી ના ગમતી હોય અને એ આવીને વાત કરે તો પછી હું એને કેવો રિસ્પોન્સ આપીશ? હા, કેમ છો? સારું છે. શું નવીન છે? બહુ સારું છે. પાંચ નોવેલ બોન નોવેલ કહીને ખુદા હાફિઝ, હા જરાક હું કામ છે હું જાઉં છું એમ કહીને ચાલ્યું જાય. શું કામ? કારણ કે વાત કરવાનો શોખ નથી. આપણે અલ્લાહની સામે ઊભા રહીએ છીએ પરંતુ આપણને શું અલ્લાહ સાથે વાત કરવાનો શોખ છે? કોઈ વખત વિચાર કરીએ. અગર જો અલ્લાહ સાથે વાત કરવાનો શોખ હોય તો આપણે સરખી રીતે વાત કરશું. હઝરત મૂસા અલૈહિસ સલામ કોહે તૂર ઉપર જાય છે. કોહે તૂર ઉપર પહેલી વાર છે ખુદાવંદ આલમ એક ઝાડમાં પોતાની આવાજ પેદા કરે છે ને વાત કરે છે, આય મૂસા અના રબ્બુકા, હું તારો પરવરદિગાર છું, ફખલના અલૈકા ઇન્નકા બિલ વાદિલ મુકદ્દસ તોવા, કે તમે એક મુકદ્દસ વાદીમાં છો તોવાની. તો કે અચ્છા, હે વાતચીત ચાલુ થાય છે. હવે ખુદાવંદી આલમ કહે છે, આય મૂસા તમારા હાથમાં શું છે? હવે હઝરત મૂસા અલૈહિસ સલામના હાથમાં શું હતું? અસા અથવા લાકડી હતી. હઝરત મૂસા આટલું કહી શકતા હતા કે મારા હાથમાં શું છે? લાકડી છે. પણ નહીં, હઝરત મૂસા અલૈહિસ સલામને અલ્લાહની સાથે વાત કરવી પસંદ છે. તો એ જ વાત કે જે બે મો છે એમાં બે શબ્દો છે. મારા હાથમાં લાકડી છે, 3 મો આપણે ગુજરાતીમાં. પણ હઝરત મૂસા અલૈહિસ સલામ વાતને લંબાવે છે કે મારા હાથમાં આ લાકડી છે કે જેનાથી હું ઘેટા બકરા ચરાવું છું,
જેનાથી હું ટેકો આપું છું, જેને હું ખંભે રાખું છું. ઘણી લાંબી વાત ખુદાની સાથે કરે છે. શું જરૂર? શું ખુદાને નથી ખબર? નહીં, ખબર છે બધી, પણ ખુદા સાથે વાત કરવામાં એક લુત્ફ છે, એક પ્લેઝિર છે કે જે પ્લેઝિર સુધી આપણે પહોંચ્યા નથી. અગર જો નમાઝની પ્લેઝિર આપણામાં આવી જાય કે શું નમાઝ પડવાની લજ્જત છે, તો પછી રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જેવી વાત થશે કે નમાઝનો ટાઈમ થાય એટલે કહે છે કે બિલાલ જલ્દી અઝાન દે, કે જેથી અમે નમાઝ પડીએ ને અમારા દિલને રાહત મેળવીએ, સુકૂન થાય અમને અમારા અલ્લાહ સાથે વાત કરી. આ છે મુનાજાત, અલ્લાહ સાથે વાત કરવાનો શોખ આપણે પેદા કરીએ. પરંતુ તે દિવસે મેં વાત કરી હતી કે આપણી નમાઝ જે છે કાગડા જમીન ઉપર ચાંચ મારે એવી હોય છે. શું બોલીએ છીએ, કોની સાથે બોલીએ છીએ, કેવી રીતે બોલીએ છીએ, કઈ ખબર નથી. નમાઝ અલ્લાહુ અકબર અને અસ્સલામુ અલૈકુમ રહમતુલ્લાહિ વબરકાતુ નહીં. આના કરતા જરાક આગળ વધીએ. છેલ્લી વસ્તુ કયામતની યાદ. અગર જો આપણે એમ સમજી લઈએ કે આપણી આ નમાઝ જિંદગીની આખરી નમાઝ છે, તો એ નમાઝ કેવી હશે? આપણે એમ યકીન, જો કે યકીન નથી કરી શકતા, એ તો મોટો પ્રોબ્લેમ છે. આપણને એમ છે કે આપણે અત્યારે, મારી વાત કરું ને, 35 વર્ષનો થઈ ગયો છું, તો એમ વિચાર કરું છું કે હજી હું 80 વર્ષનો ડોસો થઈશ. બધાના દિમાગમાં એ છે. કોઈ 50 વર્ષનો થયો તો એમ કે ઘણા તો માણસો 100 વર્ષ જીવે છે, હું 100 વર્ષ જીવીશ. આપણે એ યકીન નથી કરતા કે આપણે આ છેલ્લી નમાઝ પડીએ છીએ. દર વખતે જ્યારે નમાઝ માટે ઊભા થઈએ તો આપણે છેલ્લી નમાઝ સમજીને આપણી નમાઝને અદા કરીએ, તો પછી એ નમાઝ બહુ બહેતરીન નમાઝ હશે. કયામતની યાદની સાથે કે આ નમાઝ પડી અને હવે મારે કયામતમાં જવાનું છે, તો હું કેવી નમાઝ પડીશ? કે એવી નમાઝ પડું કે જે અલ્લાહની બારગાહમાં લાકલ કબૂલ થઈ જાય, એમાં મારા ગુનાહ માફ થઈ જાય, એમાં હું અલ્લાહની સાથે સરખી રીતે વાત કરી લઉં, મારા નામે આમાલમાં હું ભાતું તૈયાર કરી લઉં કે મારી જિંદગીની આ બહેતરીન નમાઝ હોય, ભલે છેલ્લી હોય. કરબલાના મેદાનમાં નમાઝ હતી ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કે જે તીરોની વરસાદમાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામ નમાઝ અદા કરે છે. ખુશુ ખુશુ વાળી જિંદગીની છેલ્લી નમાઝ. એ સુકૂન લાવવું ઇમામે હુસૈન અલૈહિસ્સલામની નમાઝના સલામ. પરંતુ દુશ્મનો, ઉમરે સાદના લશ્કરવાળાઓ એટલો પણ ઇંતજાર ન કર્યો કે ઇમામે હુસૈન નમાઝ પૂરી કરી લે પછી આપણે લડાઈ કરીએ. નહીં, બસ તીરોની વરસાદ ચાલુ કરી. ઇમામના ઘણા સિપાહીઓ આ નમાઝના વખતમાં શહીદ થાય છે, તીરો ખાઈ ખાઈ, અને ઇમામની નમાઝને બચાવતા રહ્યા. જ્યારે નમાઝ પૂરી થાય છે તો એક માણસ ઉમરે સાદના લશ્કરમાંથી બોલે છે કે હુસૈન, જેટલી નમાઝ પડવી પડી લ્યો, તમારી નમાઝ કબૂલ નહીં થાય. બસ આ એ વખત હતો કે હબીબ ઇબ્ને મઝાહિરને જોશ આવે છે અને કહે છે કે તું મારા મૌલાની નમાઝની બેહુરમતી કરે છે. તલવારને નેયામથી નીકાળે છે, એના ઉપર હુમલો કરે છે. ઇમામે હુસૈનને કહે છે, મૌલા ખુદા હાફિઝ, હું જઈ રહ્યો છું, અને એના સાથે હુમલો કરે છે. બસ એને બચાવવા માટે ફૌજે યઝીદ તૂટી પડે છે. ઓ હબીબ ઇબ્ને મઝાહિર લડાઈની શરૂઆત કરી દે છે. લડતા લડતા જખ્મી થઈ ઘોડાથી જમીન પર આવે છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ હબીબના સરાને પહોંચે છે. આય મારા બચપનના દોસ્ત, મને મૂકીને જઈ અલા લાનતુલ્લાહિ અલલ કૌમિલ ઝાલિમીન સયઅલમુ અલ્લઝીના ઝલમુ અય્ય મુનકલિબિન યનકલિબૂન. ખુદાએ વાસિતને મોહમ્મદ અને આલે મોહમ્મદ हमारी मजलिस अज़ा ने कबूल फरमा, हमारा गुनाह ने कबीरा सगीरा ने माफ़ फरमा, हमारी इबादत ने दात कबूल फरमा, हमारी मुश्किलात ने आसान फरमा, हमारा रिज़्क़ में बरकत इनायत फरमा. खुदा बहक मोहम्मद व आले मोहम्मद हज़रत आयतुल्लाह सिस्तानी नदी कल मराज सेहत व सलामती से गुलाम उम्र इनायत फरमा. शियाना इधर करार जान वाले ज़िदा को हिफाजत फरमा.
दुश्मनान इस्लाम में सुनाबूद फरमा, इमाम ज़मान अलैहिस्सलाम ने ज़ुहूर में जल्द जल्द आजिल फरमा, अने मोमिन अंसार में शुमार फरमा। रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम।